શું કે ભગવાનની ભક્તિ કરો કાંઈ ભેગું આવે એમ જ નથી. નરસિંહે તો કેવો પોઈન્ટ માર્યો, સીધી રીતે ના સમજાવ્યા સમજે ની જનાવર ની જાત. આખો ભગત કે શું કરીએ, આ નથી અમારી ને એને સમજાવ્યા નો સમજે, એને ફટકો પડે ને, અને આ ફટકો ચોખ્ખો મળ્યો. આપણને મહાણમાં જાય એટલે તો આપણને મહાળિયું જ્ઞાન તો લાગે જ, વૈરાગ લાગી જાય. બોલો, અરે બધાને અહીંયા આવીને બળવાનું છે મરવાનું છે, પણ નાયા પછી બધું ભૂલી જાય. અને એટલે કીધું શરીર વગેરે પ્રાપ્ત વસ્તુઓને ન તો આપણે આપણી સાથે લાવ્યા હતા અને ન તો પોતાની સાથે લઈ જઈ શકીએ છીએ. આપણે શરીર પણ આપણે અહીંયા સાથે લાવ્યા નથી, અહીંથી જ લીધું છે, પ્રકૃતિ પાસેથી જ લીધું, માના ગર્ભથી ઉત્પન્ન થયા છે. અને ખોરાક, પાણી અને પ્રકાશ અને હવાથી આપણે મોટા થતા ગયા, શરીર વધે. એટલે શરીર વગેરે પ્રાપ્ત વસ્તુઓને ન તો આપણે આપણી સાથે લાવ્યા, સાથે કઈ લાયા નથી, બે જ વસ્તુ લઈને આવ્યા. ઘણા એવું કે ખરા, કાંઈ નથી લઈ આવ્યા, ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના. ના હો, આવ્યા ને તઈ કર્મ સાથે લઈને આવ્યા, ભાગ્ય. અને જઈશું ને ત્યારે અહીંથી ભાગ્ય અને સત્કર્મ લઈને જઈશું, દુષ્કર્મ અને સત્કર્મ. કારણ કે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના નથી. બંધ મુઠ્ઠી આવ્યા એટલે ભાગ્ય લઈને આવ્યા. જે ગયા જન્મના કર્મો હતા એ કર્મોમાંથી જ ભાગ બને. અને અહીંથી ખાલી અહીંથી જવાનું એટલે અહીંયા જે ભેગું કર્યું પાપ પુણ્ય આ તે એ વિધાતા આપણને સામે પહોંચાડશે. એટલે આપણે એવું માનતા હોઈએ ને કે હું કઈ લઈને નથી આવ્યો, ના, આયા તો છીએ. તો એવું જીવન જીવીએ કે ભેગું આવે એવું કરીએ. જે કરીએ એ ભેગું આવે એમ નહોતું. તો સાથે કઈ લાવ્યા નહોતા, આપણે આપણી સાથે કઈ લાવ્યા હતા ને, અને તો પોતાની સાથે લઈ જઈ શકીએ પણ નહીં. છતાં તથા વર્તમાનમાં પણ એ આપણાથી પ્રતિક્ષણ વિખૂટું પડી રહ્યું છે. છતાં પણ આપણાથી વિખૂટું પડી રહ્યું છે. અરે જોવાની પણ આપણાથી વિખૂટી પડે જ નહીં, તો બુઢાપો આવે ને, ધીરે ધીરે જાય, એકદમ ન જાય. વિખૂટું પડી રહ્યું છે. જે વસ્તુ આજે લાયા છે એ કાલે જૂની થઈ જાય. એક એક દિવસ જૂની થવાની, પણ એક દિવસની 24 કલાક ગણો. હવે 24 કલાકની 1 કલાકની 60 મિનિટ ગણો, 60 મિનિટની 1 મિનિટની 60 સેકન્ડ ગણો. કેટલું જૂનું ગણાય? ગણાય કે ન ગણાય? આમાં તો સેકન્ડો ગણાય. તો એ વર્તમાનમાં જે એ પોતાની પ્રતીત થાય છે તે પણ સદુપયોગ કરવા, અર્થાત બીજાઓના હિતમાં વાપરવા માટે નહીં કે પોતાનો અધિકાર જમાવવા માટે. જે આપણી માનીએ છીએ ને એ પણ બીજાના હિત માટે હોવી જોઈએ, નહીં કે પોતાના સ્વાર્થ માટે. આ વસ્તુ જ્યારે આપણે ફસાઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે, ત્યાં સુધી આવતી નથી. આ કોરોના આવ્યો ને, હારાને ખબર પડી ગઈ. અમેરિકામાં તો એકે કંઈકના ટોપીઓ ફેરવી અને કંઈકના ગળા કર્યા, હરામખોરી કરી અને લાખો ડોલર ભેગા કર્યા હતા બેંકમાં. અને કોરોનામાં ડોક્ટરે કહી દીધું કે આની દવા નથી અને તું જીવે એમ નથી, આમાં કાંઈ થઈ શકે એમ નથી. હવે હરામખોરી કરી એ તો ભોગવવાનું, અને આ ડોલર તો રૂપિયા હોવા છતાં બચાવી શકે તેમ નથી. ત્યારે એના ભાઈબંધને કીધું તેડાવીને, હવે આમાં કે હું બચી શકું એમ નથી. ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા, કારણ કે દવા જ હતી નહીં. આમ જોવા જાવ ને તો કોગળિયું આવ્યું હતું આપણે ત્યાં 56 કાળ કડકડિયો, ત્યારે પણ દવા નહોતી અને મરવાના હતા એટલે મરી ગયા. અને બાકીનો એ ક્યાંય વયો ગયો ને ગાયબ થઈ ગયો, કોઈ દવાથી મટ્યો નહીં પણ પાછો આવ્યો નહીં. બોલો, આ કોરોના એવો જ છે હો. આવ્યો તો કઈ ખોથ વારી દીધો, હજી દવા નથી શોધાણી, ખાલી રસી શોધાણી હતી કે આપણને થાય નહીં એના માટે, અને વયો ગયો. તો અટાણે ક્યાં ગોતે છે લોકો? એમ ક્યારે આવે ને ક્યારે જતો રહે એનું નક્કી નથી. વર્તમાનમાં જે પોતાની પ્રતીત થાય તે પણ સદુપયોગ કરવા, અર્થાત બીજાઓના હિતમાં વાપરવા માટે નહીં કે પોતાનો અધિકાર જમાવવા માટે. પોતાનો અધિકાર જમાવવા માટે નહીં, બીજાના હિતમાં વાપરવા માટે. અને એટલે જ કીધું, આથી આપણને પ્રાપ્ત વસ્તુનો સદુપયોગ કરવાનો જ અધિકાર છે. સદઉપયોગ એટલે સારો ઉપયોગ. ખરાબ ઉપયોગ કરશું તો પાપ છે, અને સારો ઉપયોગ કરશું ને તો પુણ્યના પડીકું સાથે આવશે.
અને પોતાની માનવાનો તો ક્યારેય ભૂલ કરવી નહીં. ભગવાને મનુષ્યને એ વસ્તુઓ એટલી ઉદારતાપૂર્વક અને એવી રીતે આપી છે કે મનુષ્યને એ વસ્તુઓ પોતાની જ દેખાવા લાગે છે. ભગવાને એટલી બધી ઉદારતા દાખવે ને કે આપણને એ વસ્તુઓ આપણી લાગવા માંડે. આ તો બધું મારું છે, આ તો બધું મારું છે. અને એ વસ્તુઓને પોતાની માની લેવી એ ભગવાનની ઉદારતાનો દુરુપયોગ કરવા જેવું છે. ભગવાને ઉદાર થઈને આપ્યું છે ને, પેલા યાદ રાખવાનું, ભગવાન આપવા બેહે ને નહીં આપણે કહેતા છપ્પર ફાડકે દેતા. અને એ ભગવાન કે 1000 હાથ વાળો છે, દેવા માંડે તો આ બે હાથે હમેટીએ કેટલું દેવા માંડે. તો સિક્કાની બીજી બાજુ જોવી જોઈએ ને કે 1000 હાથ વાળો લેવા માંડે તો આ બે હાથ વાળા બે હાથે હા પકડશું કેટલું, રોકશું કેટલું. 1000 હાથ વાળો દે ને તો ઢગલો થાય. એક ફોન કરે ને 10 લાખ કમાય, અને ઓલો આખું વર્ષ મહેનત કરે તો 10 લાખ નો કમાય. ભગવાન દેવા માંડે ને ત્યારે ઢગલો થાય. પણ એ 1000 હાથ વાળો દે ને ત્યારે સમજી દેવાનું કે 1000 હાથ વાળો જયારે લેહે ને ત્યારે આ બે હાથે રોકશું કેટલું. એટલે એના સિવાય આપણો ઉદ્ધાર નથી. ભગવાનની ઉદારતાનો દુરુપયોગ કરવો કહેવાય. જે વસ્તુઓ પોતાની નથી પણ જેને ભૂલથી પોતાની માની લીધી, તે ભૂલને દૂર કરવા માટે સાધક અધ્યાત્મ ચિત્તથી ઊંડો વિચાર કરીને તેમને ભગવાનને અર્પણ કરી દે, અર્થાત ભૂલથી માનેલું પોતાનાપણું હટાવી દે. હવે ભગવાનને આપણે બધું કમાણા એ આપી દેવાનું, એટલે એનો મતલબ શું? આપીને નીકળી જવાનું એમ નહીં. આપી દે મતલબ આ મારું નથી, મારું નથી એટલું આવે ને એટલે આ વસ્તુ મને વળગવાની નથી. અંતરથી સમજવું પડે હો, મોઢેથી તો ઉમય નો આપણા ભેદનું આવું. એટલે મોઢેથી તો આમાં હાથમાં તો કઈ રહેવાનું નથી, પણ અંતરથી મનથી એવું હોવું જોઈએ મારું નથી. અને મારું નથી તો છોકરાઓનું થાય ને તોય આનંદ આવે, કારણ કે આપણું નથી તો આપણે મૂકીને જવાનું છે. અને મૂકીને જાહું જો એમાં જીવ ચોઈટો રહે ને, હા આપણે મૂકીને જાહું ને અને જીવ ચોઈટો રહે ને તો ગતિ થાહે નહીં. લોભિયાન બહુ નડે. હા એને કે મેં આ બધું ભેગું કર્યું, મારા બેટા કોક જલસા કરે, એને પેલા જ બળતરા થતી હોય અને એ કચું કચું કરીને જીવો હોય. એ પોતાના પેટનું હારું નો માં ઈચ્છે, એ બીજાનું કોઈ દી હારું ઈચ્છે ખરો? પેટમાં હારું ન ખાધું હોય બીજામાં હારું ખાય ખરો? નહીં. ઘણા તો મેં તો એક જગ્યાએ જોયું ને કે પેલી કેરીની પેટી લઈ આવી. હા તે કેરીમાં અંદર જોયું ને 2-3 કેરી ચાંદી વાળી નીકળી, એટલે પેલા ખાધી. હા ચાંદી વાળી કે પેલા ખાઈ જાય અને બધું હાકેલી મૂક્યો. બીજે દાડે જોઈએ ને તો 3 કેરી બીજી ચાંદી વાળી, ઈ કાપીને પાછા ખાઈ ગયા. એ 4 દાડા સુધી ચાંદી વાળી કેરી જ ખાધી. બોલો, એ હારી કેરી નો ખાધી એની. હવે આ લોભિયાન ક્યાં પહોંચ? બોલો ડોહો મરતો હતો ને તે છોકરા જ્યારે બાપાને ખાટલે ઉભા હતા, બાપા આમ ડહકા લે, આમ ડોકું કરે, એટલે આને કે કઈ બોલી શકતા નથી ડોહા, કે કઈ કહેવા માંગે કે ડોહા કે આડું ક્યાંક હોનું ડાયટું હોય નહીં ને આપણે રહી ન જાય કે. એટલે ડોક્ટરને બોલાયો. ડોક્ટરને કે ડોક્ટર કે 4000 થાય. ડોહા એકવાર બોલ છે. હા એટલે છોકરા કે હાડો એકવાર બોલે ને તો ભાઈ ચારે ભાઈ નક્કી કર્યું 1000 કાઢી. હા 4000 ડોક્ટરને કીધું લો ઇન્જેક્શન મારો. ડોહા બોલે તો ખબર પડે કે હોનું ક્યાં ડાયટું કઈક ડોહા કહેવા માંગે. હા ડોહાને ઇન્જેક્શન માર્યું ને પૂછ્યું ડોહાને. ડોહા બોલ્યા તમારી ડોહી હામે એની ખાઈ જાય ગાય. 4000 માં પડી હામે ની. હવે મરતા મરતા જો એમાં જીવ ગયો હોય તો એ ગતિ થાય ખરી? એટલે આમાં ક્યાંય પણ જીવ ગાલવો ને એના કરતા અંતકાલે મામેવ સ્મરણ. અંતકાળે ભગવાનનું નામ લઈએ. અને ભગવાનનું નામ ક્યારે આવે કે ક્યાંય જીવ બીજે ભરાણો ન હોય તો. અજામિલની જેમ આપણે પણ તો આપણો ઉદ્ધાર થઈ જાય. પણ આ તો ટાઈમ થઈ ગયો નહીં, આવતીકાલ જોવું. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. હર હર મહાદેવ.